અરે લાગે છે બધા જાગૃતમાં છે. જાગૃત કરવા માટે 1 મિનિટની ગેમ રમી લઈએ. ઓન ધ સ્પોટ વિચાર આવ્યો મને. ચાલો ગીતામાં તમે સાથ આપજો. 1 બોલું તો 2 તાળી પાડવાની છે, 2 બોલું તો 3 તાળી પાડવાની છે, અને 3 બોલું તો 1 નહીં. ચાલો ડેમો કરીએ. 1 જો ધ્યાન કેન્દ્રિત કરો, શબ્દો સામે ધ્યાન રાખો. 1 2 3 એ ડેમો હતો એટલે ચાલશે, નથી ચાલવાનું. ચાલો સ્ટાર્ટ કરું. 1 1 1 3. ચાલો હવે લાગે છે બધા જાગી ગયા, પણ નેક્સ્ટ ટાઈમ એકવાર. ચલો તૈયાર છો બધા? ચલો 3. ચાલો આ તો જાગવા માટે હતું કે આજે મારે મંચ મિત્ર વિશે બોલવાનું છે. તો મંચ મિત્ર એ સૌપ્રથમ હું કહું કે મંચ મિત્ર કોઈ સલાહ કે ભાષણ કે જ્ઞાન પ્રદર્શિત કરવા માટે નથી. આ એક મંચ મિત્ર તમારા બાળકો એટલે કે આપણા બાળકો માટે આવનારા સમયની અંદર આપણું બાળક આ સમાજ માટે કંઈક કરી શકે, આ માતા પિતાનું નામ રોશન કરી શકે અને એક વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી એ પણ શીખી શકશે જે આ મંચ મિત્રની અંદર. તો આ સ્પેશિયલ બાળકો માટે છે અને વાલીઓને પણ જ્યારે ક્યારેક બોલવું હોય તો બોલી શકશે. તો અત્યારથી નક્કી કરજો. હું 2 દિવસ પહેલા અમે નાગરાજ જે કવિ છે ને એમને મળી, તો એમને મને એવું કહ્યું કે આપણે એક જીવનમાં યાદ રાખવાનું કે આપણે આજીવન વિદ્યાર્થી છીએ. તમારે પણ આજથી નક્કી કરવાનું છે કે હું પણ વિદ્યાર્થી છું. બાળકો તો વિદ્યાર્થી છે જ, પરંતુ હવેથી તમારે પણ વિદ્યાર્થી બનવાનું છે. મંચ મિત્રમાં બાળકને મોકલવા માટે એક બુક અને પેન લેવાની છે. પછી સારા એવા વિચારો લખવાના જે દુનિયાને સમાજનું ઘડતર કરી શકે, જેના શબ્દો થકી સમાજનું ઘડતર થઈ શકે એવા શબ્દો જે કોઈ એનાથી પ્રેરણા લઈ શકે. અને તમે શરૂઆત નાનીથી કરો. એ હમણાં આ સમજાવું ત્યારે તમને સમજાશે કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું, સ્ટાર્ટ ક્યાંથી કરવું. તો નાના એવા કામથી ચાલુ કરવાનું છે. અને ખાસ શરૂઆતમાં મારે કહેવું છે દરેક વાલી મિત્રોને કે તમારા બાળકોને સામાન્ય બાળક ક્યારેય ન સમજતા. એક વાલી તરીકે જરાક વિચાર કરજો કે પ્રત્યેક બાળકની અંદર ભગવાને ઠાસીને કુટીને ક્ષમતાઓ આપી છે. હું દરેક બાળકોને મળું ને ત્યારે એમ જ કહું છું કે તમારી અંદર ખૂબ શક્તિ રહેલી છે. તમે કાંઈ જેમ તેમ કામ કરવા માટે આ દુનિયામાં નથી આવ્યા. તમારી અંદર બહુ શક્તિ રહેલી છે. એ શક્તિનો તમારે ઉપયોગ કરવાનો છે. તો આજ પછી દરેક માતા પિતાએ જાગૃત થવાનું છે. દરેક માતા પિતાએ પોતાના બાળકને જાગૃત વાતો કરવાની છે, પોઝિટિવ વાતો કરવાની છે કે તું સામાન્ય બાળક નથી. અને આ રીતે પોઝિટિવ વિચારો આપીને બાળકને આગળ વધારવાનું છે. એના માટે તમારે બાળકને સમય આપવો પડશે. સમય આપો ત્યારે તમારે વાર્તાઓ કહેવાની છે, થોડા ગીતો સંભળાવવાના છે અને એવી વાતો કરો કે જે બાળકને ટચ કરી જાય. ચાલો હું તમને કહું કે બાળકો છે ને એની અંદર બહુ ક્ષમતા રહેલી છે. હવે જે મોટા વ્યક્તિ થઈ ગયા છે ને એમનું તમે જીવન જોશો ને ત્યારે ખબર પડશે તો આ લોકો આમાંથી આટલા બધા ઉપર જઈ ગયા, વયા ગયા. કઈ રીતે? હવે આપણે જોઈએ કે નાનું એવું બાળક જે રેલવે સ્ટેશનની અંદર ચા વેચતું, ખ્યાલ જ હશે, હમણાં ખબર પડી જશે કે ચા વેચનારું બાળક આ દેશનું સંચાલન કરી શકે. કોણ છે? હા, નરેન્દ્ર મોદી. વિચાર તો કરો, નાનું એવું બાળક, ચા વેચનારો બાળક આજે આખા દેશને સંભાળે છે, સંચાલન કરે છે. તો બીજું કારણ એક મારે ઉદાહરણ આપવું છે કે વૈજ્ઞાનિકની અંદર તો કે થોમસ આલ્વા એડિસન, જેને સ્કૂલની અંદર ભણવા મોકલ્યો તો માતાને એક ચિઠ્ઠીમાં લખીને આપેલું કે તમારું બાળક એકદમ ઝીરો છે, પાગલ છે, મેન્ટલ છે, કંઈ આવડતું નથી, બુદ્ધુ છે. તમારું બાળક બહુ નબળું છે એટલે અમે આ સ્કૂલમાં ભણાવી શકશું નહીં. તો એ ત્યારે બહુ નાના હોય છે, બાળક નાનું હોય છે. તો એ ચિઠ્ઠી એમના મમ્મીને જઈને આપે છે. એમના મમ્મી વાંચન કરે છે તો એમની આંખમાંથી આંસુ દળ જાય છે, એકદમ ચૂપ થઈ જાય છે. ત્યારે આ બાળક પૂછે છે, મમ્મી તું મને બતાવ તો ખરા કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે શું? ત્યારે એના મમ્મી શબ્દોને જો ફેરવી નાખે છે, ખાસ ફેરવીને કહે છે કે બેટા આ ચિઠ્ઠીની અંદર એવું લખ્યું છે કે તું છે ને સામાન્ય વ્યક્તિ નથી, તું બહુ મહાન વ્યક્તિ બનવાનો છે. આ દેશની અંદર કોઈ એવી શાળા નથી તને ભણાવી શકે.
માટે શાળાએ એવું કીધું છે કે અમારું કામ નથી કે આ બાળકને અમે ભણાવી શકીએ, માટે આજથી હું તને ભણાવીશ. અને એક માતા ધારે ને તો આ કરી શકે. પછી જ્યારે એક સમય એવો આવે છે કે મોટો થાય છે અને એની માતા કામ કરતી હોય છે અંધારામાં, ત્યારે એમને વિચાર આવે છે કે મારા મમ્મી, એને બહુ સમય આપ્યો એટલે બાળકને આવો વિચાર આવે છે. સાંભળજો, એને વિચાર આવે છે કે મારી મમ્મી અંધારામાં કામ કરે છે, તો લાવ હું એમના માટે નાનો એવો સૂર્ય બનાવું એમ. તો એ બહુ ખૂબ પ્રયત્ન કરે છે, 999 વાર પ્રયત્ન કરે છે, 999 વાર પ્રયત્ન કરે છે અને એ લેમ્પની શોધ કરે છે. તો વિચાર કરો, પછી એને લેમ્પની શોધ કરી, પણ અમુક સમય પછી એમના માતાનું મૃત્યુ થઈ જાય છે. એટલે બધી જવાબદારી એમને આવે છે, એટલે ઘરમાં બધું સરખું કરતા હોય છે. તો એક વખત પુસ્તકની અંદર એ ચિઠ્ઠી આડી આવે છે અને એ જોવે છે, તો એની અંદર લખ્યું હોય છે કે હું સાવ બુદ્ધુ છું, સાવ પાગલ છે આ બાળકને અમે નહીં ભણાવી શકીએ, આવું બધું લખ્યું હતું. ત્યારે એને વિચાર આવે છે કે ઓહ, મારી માતાએ તો મને આ રીતે કર્યું હતું, તે તું તો મહાન વ્યક્તિ છે. ત્યારે એને ખૂબ પસ્તાવો થાય છે, ખૂબ રડે છે અને પછી ફરી એક ડાયરી, એક પુસ્તક લખે છે અને ડાયરીની અંદર શબ્દો લખે છે કે એક માં જો ધારે ને તો દુનિયાની અંદર મંદ બુદ્ધિવાળો હોય, સાવ બુદ્ધુ હોય, સાવ પાગલ હોય ને, તો પણ આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનાવી શકે છે. એટલી શક્તિ એક મામાં છે. તો એટલી શક્તિ દરેક માતાની અંદર રહેલી છે, પરંતુ આપણે આજ સુધી આનો ઉપયોગ કર્યો નથી. અને બીજી પ્લસ વાત મારે એ કરવી છે, તે તમે જરૂર અપનાવજો કે મોટામાં મોટી, સૌથી મોટામાં મોટી સાયકોલોજી એક માની અંદર રહેલી છે કે માં અને બાળક જ્યારે ભેટે છે ને, ત્યારે તેની અંદર ઓક્સિટોસિન નામનું એક હોર્મોન ઉત્પન્ન થાય છે. એ સૌથી મોટી સાયકોલોજી છે, સૌથી મોટી ટ્રીટમેન્ટ ઈ જ છે. તમારે બાળકને હોસ્પિટલમાં નહીં લઈ જવું પડે, ક્યારેક બીમારી નહીં પડે, પરંતુ બાળકને હક કરવામાં માતાને શરમ આવે છે. ખબર નહીં કઈ વાતની શરમ આવે છે. યાદ કરો નરેન્દ્ર મોદી સાહેબને, કે 72 વર્ષના મોદી સાહેબ અને તેમની માતા 92 વર્ષના હીરાબા, તેમને 125 દેશ તેમને લાઈવ જોવે અને હીરાબા નરેન્દ્રજીના માથા ઉપર કિસ કરે, તેમને હક કરે, તેમને હાથથી આશીર્વાદ આપે, તેમના દુખડા પણ લે. તેમને 125 દેશો લાઈવ જોતા હોય તો એમને શરમ નથી આવતી, તો સાલું આપણને કેમ શરમ આવે છે એ મને નથી સમજાતું. તો આજ પછી જ્યારે બાળક છૂટી પડે, ઘરે જાય ને, આવે ને, એટલે તમે ગમે તેવું કામ કરતા હો, બાળકે ભલે હાથ પગ નથી જોયા છતાં પણ તમે એમને હક કરી લેજો, ભેટી પડજો. ખબર છે તમને કે ડોક્ટર જ્યારે બાળક નાનું હોય, જ્યારે અમુક મહિના વહેલા આવી ગયો હોય, તો ડોક્ટર એવું કહે કે માતાને છાતીએ લગાવો. તો એ શું કામ કહેતા હશે, આપણે ક્યારે જાણ્યું? તો હવે પછી યાદ રાખજો કે ઓક્સિટોસિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, તો બાળકને વધારેમાં વધારે ઉર્જા મળે છે. તમારું બાળક ઉર્જાવાન છે જ, હોશિયાર છે જ, પરંતુ વધારે ઉર્જાવાન બનાવવા માટે દરરોજે હક કરવો જ પડશે. બોલો, કોણ હક કરશે હવેથી? બધા ચૂપચાપ, બધા સાંભળે છે તલ્લી થઈને. મને લાગે છે આનું રિઝલ્ટ સારું મળશે. એના માટે મેં આ પાયો એટલા માટે બાંધ્યો કે મંચ મિત્ર, તો બાળક ખુલ્લીને તમારી સાથે વાત કરી શકશે કે મમ્મી મારે પણ મંચ મિત્રમાં બોલવું છે, મમ્મી તું મને સાથ આપીશ? હે ને? તો તમારે પણ સાથ આપવાનો છે. સ્કૂલની અંદરથી અમે તમને 4 થી 5 કાર્યક્રમ આપી શકીએ, પરંતુ વધારે વિકસાવવા માટે માતા પિતાએ જાગૃત થવું પડશે. હવે તમે વિચારો કે આ મંચ મિત્ર શું છે, એના વિશે મારે કહેવું છે, પરંતુ આ મંચ મિત્ર એક સ્ટેજ, એક પ્લેટફોર્મ જે મળે છે, એ પ્લેટફોર્મ